નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સામાન્ય માણસ તો સહી, પરંતુ હવે પોલીસ કર્મીઓને જે ક્વાર્ટર છે ત્યાં પણ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ગટર ઉભરાવાની સમસ્યા છે, ગટર ચોકઅપ થવાની સમસ્યા છે। તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં પણ તેઓની સમસ્યાનું સમાધાન આવ્યું નથી। હું મારા કેમેરા પર્સન સલીમ ઘોડાવાલાને આગ્રહ કરીશ કે આ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે, કોઈ પણ પ્રકારની સાફ સફાઈ અહીંયા કરવામાં નથી આવતી। સાથે સાથે જે ગટર જે છે તે ગટર વારંવાર ઉભરાવાની સમસ્યા હોય ત્યારે અહીંના 16 દુને 32 જેટલી બે બિલ્ડિંગ આવેલી છે અને 32 જેટલા મકાનો છે અને લાઇટ બિલ ન ભરવાના કારણે અહીંનું જે કોમનનું જે વીજ કનેક્શન છે, વીજ જોડાણ છે તે પણ કાપવામાં આવ્યું છે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે। અહીંયા ગટર ઉભરાવાની સમસ્યા અને ગંદકીનું સામ્રાજ્ય છે। ત્યારે આ વહીવટી ઇલેક્શન વોર્ડ નંબર 11 વિસ્તારમાં આવતો આ વિસ્તાર છે। પોલીસ કર્મીઓ જે છે, જે વડોદરા શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે તે પોલીસ કર્મીઓના આ મકાનો છે। આપણી સાથે જે અહીંના જે સ્થાનિક છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી ભાઈ, શું સમસ્યા છે અને કેટલા વર્ષોએ શું કહેશો? 4-5 વર્ષથી તમે જોઈ રહ્યા છો એવી રીતે ગટર ઉભરાવાની સમસ્યાઓ બધું બેસી ગયું છે। લાઇટ, કોમન લાઇટ નથી આવી। નાના છોકરાઓ આવે અને કઈ જીવજંતુ કરડવાની બીક છે, એવી લાઇટ બી નથી। અમે લોકો બધા પ્રાઇવેટ બોલાવીને ગટર સાફ કરાવીએ છીએ, આગળના રસ્તા સાફ કરાવીએ છીએ, તો આ પોલીસ લાઈન તમને થોડીક જે સાફ સુથરી દેખાય છે એ અમારી બોલાવીને પ્રાઇવેટ બોલાવીને દેખાય છે એવી રીતે પોતાના ખર્ચે દેખાઈ રહ્યું છે। અમે લગભગ બીજા ધોરણમાં તો એ ટાઈમથી રહું છું। લગભગ 18-19 વર્ષથી મેં રહું છું અહીં। ક્યાં આવી છે પોલીસ લાઈન? પોલીસ લાઈન આવી છે જેપી પોલીસ સ્ટેશનની બાજુમાં પત્રકાર પોલીસ લાઈન। આપ જે કોમન લાઇટ બિલની જે વાત કરો છો તો આપનું કેવું એવું હતું કે લોકલ પોલીસ સ્ટેશન ભર્યું? હા, લોકલ પોલીસ સ્ટેશનની અંદરમાં આવે છે। એવું હોય કે પોલીસ લાઈનમાં એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવે જે અહીં પાણી છોડે, બધી દેખરેખ રાખે, સાફ સફાઈ જોવે। એવી રીતે કોઈ એક માણસ મૂકવામાં આવ્યો નથી। ઘણા વર્ષોથી એવું ચાલતું આવી રહ્યું છે। અહીંનું જે કોમનનું બી લાઇટ બિલ આવે છે, અમે ત્યાં જઈને રજૂઆત કરીએ, આપીએ તો એ લોકો ભરે છે। એમાંથી કોઈ તસદી નથી લેતું આવીને કે લાઇટ બિલ લઈ જઈએ અને અહીંથી ભરીએ। અચ્છા, હવે તમે કોઈને આની રજૂઆત કરી હોય કે વોર્ડ ઓફિસમાં? રજૂઆત ઘણી વાર કરી છે। ફાધર લોકો બી ફોન કરે છે, એવું નથી કે નથી કરતા। આવે બી છે, એ લોકો જોઈને જતા રહે છે અને જે મોકલે છે એ લોકો પૈસાની ડિમાન્ડ કરે છે। ગટર સાફ કરવાવાળા જે બી વ્યક્તિઓ આવે છે એ લોકો પૈસાની ડિમાન્ડ કરે છે। અમે લોકો બધા ઉઘરાઈને ફંડ કરીને આપીએ છીએ અને નિવારણ આવે છે ગટર ઉભરાવાનો। અચ્છા, કેટલા મકાનો છે? અહીં 32 જેવા મકાનો છે। હવે માંગ શું છે? માંગ એવી છે કે બધું નવું કરવામાં આવે। ગટર લાઈનની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, પાણી ટાઈમ પર આવે। ગટર લાઈન બેસી જ ગઈ છે, તમે જુઓ અહીં બધું બહાર પાણી જ આવી રહ્યું છે। ગંદકી, મચ્છરનો એવું ત્રાસ બહુ વધી ગયો છે। ગટર લાઈન નાખવામાં આવે, નવી નાખવામાં આવે કાં તો આને સુધારો કરવામાં આવે, એ અમારી માંગ છે। અચ્છા, નવી ગટર લાઈન નાખવામાં આવે અથવા તો આ જે ગટર લાઈન જે છે જે બેસી ગઈ હશે અથવા ચોકઅપ થઈ ગઈ હશે તેને સુધારો કરવામાં આવે તેવી જે માંગ છે તે માંગ સ્થાનિક રહીશ દ્વારા કરવામાં આવી છે। આ વહીવટી ઇલેક્શન વોર્ડ નંબર 11નો આ વિસ્તાર છે, એટલે જેપી રોડ પોલીસ સ્ટેશનથી 100-200 મીટર પર આવેલા આ પોલીસના જે ક્વાર્ટર છે ત્યાંની આ સમસ્યા છે। વર્ષો જૂની આ સમસ્યા છે। આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે સમાધાન લાવવામાં આવે તેવી માંગ જે છે તે અહીંના રહીશો દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન સલીમ ઘોડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજરાત દર્શન, वडोदरा। जी, कौन सा एरिया और क्या प्रॉब्लम है आपसे? ये पत्रकार एरिया है और ये पुलिस लाइन है। अच्छा, तो यहाँ पे 5 साल से ये सब गटर की समस्याएं है। तो हमने कितनी बार, बहुत बार लेटर भी लिखे हैं, सब कुछ, लेकिन यहाँ कोई देखने भी नहीं आता। पीआई तक भी यहाँ देखने नहीं आता कोई भी। कितने घर है यहाँ पे? 32 घर है दोनों मिला के। और कितने सालों, कितने टाइम से ये गटर का तो मसला 5 साल से है। अच्छा, मेन गटर है उभरा? हाँ, तो सब ब्लॉक है, मतलब में सब चौकों पे। अच्छा, इसको लेके वार्ड में किसी को रजूआत की ऐसा कुछ? करी है, ये यहाँ के कितने लोगों ने करी है, लेकिन कोई ध्यान नहीं देता। लेटर भी लिखे हैं, सब कुछ, पर किसी ने ध्यान ही नहीं दिया। ये क्वार्टर किस चीज के, किसके क्वार्टर है? पुलिस लाइन है ये। कितने मकान है यहाँ पे? टोटल 32 मकान है। यहाँ पे साफ सफाई की सर्विस कोई नहीं, हम खुद पैसे देके कराते। तो पुलिस क्वार्टर है, रेरा तो भरते होगा ना? अब ये पता नहीं, लेकिन लाइट बिल हम लोग भरते, कॉमन का वो लोग भरते। अच्छा, तो अब तुम्हारी मांग क्या? हमारी मांग ये है कि ये लाइन नहीं डाले, गटर लाइन? हाँ, गटर लाइन नहीं डाले, जरा सब रूम सब ठीक कराए। बहुत सब, मतलब में ये हो गया है, पानी अंदर से निकलता है ऐसा सब। आप जो रहते हो क्वार्टर में तो आप किराया तो देते होगे ना? हाँ, कितना किराया?
मेरे ख्याल से 6-7 हज़ार है उसका किराया तो। और ये गंदे पानी की वजह से लोग बीमार पड़ते होंगे। मैं खुद बीमार रहती हूँ। आपका नाम? नजमा।